ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वदे साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। प्रगट गुरु हरिहर जीवन घट घट बोलनार लाड लाड करे होने मारुत तो मरे नहीं तारण मेरा मुझ में कुछ जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा बोलिए सद्गुरु महाराज। આખું વિશ્વ ખરેખર જોવામાં આવે તો ચક્કર છે. એક એવું બધું પરમાત્માની રચના, પુરુષ અને પ્રકૃતિની રચના છે. આખા વિશ્વ, આખો બ્રહ્માંડની રચના પુરુષ અને પ્રકૃતિની છે. ગુરુ મહારાજે કીધું માયા, પણ એ સત્ય છે નહીં પણ છે. ખરેખર માયા નથી પણ છે. અજબ રચના છે. આ તમારે તમે ન કીધું મારે ઘરે જવું પડશે, એ કોને ફેલ છે? જનની જનક બંધુ સુત દારા તન ધન ભવન સુહદ પરિવારા. જનની એટલે માં, જનક એટલે બાપ, જનની જનક બંધુ એટલે ભાઈ, સુત એટલે દીકરા, જનની જનક બંધુ સુત એટલે બાળકો, દારા એટલે ઘરવાળી. જનની જનક બંધુ સુત દારા તન એટલે શરીર, તન ભવન સુહદ પરિવાર. આખો પરિવાર છે ને માયાની રચના છે. મારે આજ વહેલું જવું પડશે. તમે કીધું ને સબકે મમતા તાગ બટોરી. બધાયની મમતા જો એક પરમ તત્વ પરમાત્માના ચરણમાં મમ પદ માની બાંધી બરી ડોરી. એ બધી મમતા છે અને હોવી જ જોઈએ. રાખવાનું, કાંઈ છોડવાનું નથી આ દુનિયામાં. છોડશો ને તો હેરાન થાવ. બધું રાખો, હું રાખું છું. તમે ભૂલ ન કરતા. પણ મારી પાસે થોડીક સમજણ છે ગુરુની લીધે, એટલે થોડોક ઊભો રહેલું છું.
બાકી આ વસ્તુમાં ત્યાગ કાંઈ થઈ શકે એવું જ નથી. ત્યાગ કરો ને તોય તમે મૂર્ખ છો, અને ભોગ કરો ને તોય તમે મૂર્ખ છો. તમે જો બધી વસ્તુ છોડી દો ને તો તમે મૂર્ખ છો. હા, આ બહુ પરાકાષ્ઠાની સ્થિતિ વાર. ત્યાગ ઈ મૂર્ખા, અમારે બાપુ કહેતા, અને ભોગી મહામૂર્ખા. હા, હોય જ ને. સંતોની આખી એક સ્થિતિ હોય. બહુ છે ને આ બધી એક પરમાત્માની રચનાની કળા એટલી બધી અજબ છે ને, અજબ. કળામાંથી આ પરમાત્માની કળા અને રચના એટલી બધી અજબ ગજબ છે. હું તમને કહું, તમે આ વિશ્વમાં કેનું ખંડન કરશો? હું તો ન કરી શકું. મને તમે આ ગોરધનભાઈ આવીને ગાડીની ચાવી આપે ને એમ કે આના કાગળિયા કમ્પ્લીટ છે, તો હું ગાડીની ચાવી રાખી દઉં અને ગાડી પછી બીજે દી વેચી નાખું ને હરિહર કરાવી નાખું. પણ લાખી દઉં, તમે હોનાની લગડી આપી જાઓ તો હું રાખું. હોની પાસે જઈને હોનાની લગડીને પૈસા કરીને હરિહર. કોક સ્ત્રી આપત, હું એને કહું તું એક કામ કરી, મારી પાસે રસોઈ બનાવી, આ સાધુ સંતો હાટું બધાને હરિહર કરાય. અહીંયા ન રહેવા દો, પણ ના ન પાડું. તમે કઈ રીતે એને તોડી ફોડી નાખશો? એમ તમારા ઘરવાળીને તોડી ફોડી નાખશો, તમારા ધંધાને તોડી ફોડી નાખશો. બાવા થઈ જાઓ તો શું થાય? હું તો ખુલ્લું કહું, બાવા થઈ જાય એટલે એ માયાથી પર થઈ ગયો. અમારે એક મહાપુરુષ કહેતા, ભગવા પહેરેલી વ્યક્તિ, એ કે ભગવા પહેરવાથી ફેર પડે એવું કોઈ દી માનતા નહીં. ગોવિંદરામને છેલ્લે આપણે જોયું કે કોઈ દવા લેવી હતી, પૈસા નહોતી જાણ. ગોવિંદરામની પાસે પૈસા હતા. મારી પાસે ના ના, એની પાસે હતા. ગોવિંદરામ તો બહુ બહુ હોશિયાર માણસ. તકલીફ તો થઈ જ ગયું. એને તકલીફ હતી અને એની પાસે પૈસા હતા. પૈસાથી દુઃખી નહોતા, પણ એ મને ચોખ્ખું કે ભગવા પહેરલી એટલે હું મનોવૃત્તિ ફરી જાય એ કોઈ દી માનતા નહીં. કે એના શબ્દ બોલું છો, મારા શબ્દ ઉપજાવેલા નથી બોલતો. ભગવા પહેરલે એટલે હું કે એની વૃત્તિ ફરી જાય, ન ફરે. જંગલમાં વયા જાય. આ એક વસ્તુ છે, બહુ પરાકાષ્ઠાની સ્થિતિ હોય જેની અંદર પરમાત્માની અંદરની, તોય પણ વૈરાગી બની ગયા એટલે હું કઈ પૂરું થઈ ગયું. ભગવાન નથી પેલા એમ આ તમે એમ એટલે માયા છે ને, માયા છે ને. એમ તો આ રવિ સાહેબે કીધું, અરે લ્યો ને એમાં એને વ્હાઈટ કામ આપો, કાગળના કપમાં વ્હાઈટ કામ દી. એ સાધુ હે, દાણી દારિયા. રકાબી નો પાડે. સ્ટીલની વ્હાઈટ કેમ આપો? મને તો કાંઈ બસ કઈ જમીશ નહીં. જા ભાઈ, આ દુનિયામાં તમે કાંઈ ત્યાગો ને તોય યોગ્ય નથી, ભોગવો ને તોય યોગ્ય નથી. એની વચ્ચેની એક સ્થિતિ છે. તમે એમ કહો કે હું કઈ ન કરું તોય ખોટું ને હું કઈ કરું તોય ખોટું. સ્થિતિમાં રહેવાની જરૂર છે કે કેમ કરશો? તમારે ઘરેથી અહીંયા આવવું હોય તો હું પેટ્રોલ વગર આવી શકશો? અને તમારા શરીરમાં શક્તિ નહીં હોય તો હાલશે? શક્તિ છે એ માયા જ છે, માં જ છે. એટલે કાંઈ જાજી ઉપાધિ કરવા જેવી નથી. અને હું તમને કહું, તમે સત્યને અને જળ જેવા થઈ જાઓ. ઘણા હોય ને એવા હોય ને, એવો પાવર હોય ને કે બાયું કોઈ બાજુમાં ન ચડે, પૈસા કામ છૂટે નહીં. એ કરતા પણ હોય ને, એ જ માયા પાછી આવી જાય. ઘણા હોય એવા મોટા મોટા મહાપુરુષ હોય ને, તમે જુઓ ને તો તમને એમ થાય કે આની બાજુમાં ચડવું અઘરું પડે. એટલો પાવર હોય ને, આમ તમને એમ થાય કે આની તો એ સૂક્ષ્મ અહમ છે, એ માયા જ છે આમ તો. પણ અને કદાચ કોઈક માયાની પાર થઈ ગયા હોય તો હું તો ભગવાનને યુટ્યુબમાં હું તો ભગવાનને પ્રાર્થના કરું, અહીં બેઠા બેઠા મારા એને કરોડો વંદન.
જેટલા મહાપુરુષો માયાની પાર થઈ ગયા હોય ને, બરાબર ને ગોરધનભાઈ? આપણે પગે લાગીને અમતે હલવાઈ જાય કે માની લે એટલું હેલું બધું. હે કબીર સાહેબ જેવા કબીર સાહેબ જેવા કીધું હે કે સંત જબલગી કાયા તબલગી માયા. કબીરે ના પાડી હે. કબીર તો પૂર્ણ સ્થિતિ, કબીરની સ્થિતિ પૂર્ણ. સમજણ થઈ હતી. જો કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરે છે ને, જેમ હાલે છે ને એમ બરોબર છે. સમજાય છે હું બોલું? કોઈ પણ વ્યક્તિ કાંઈ મન પાવે માલવાની ના પાડે છે, પણ હવે લખણ છે ને, લખણ એનો વિવેક થઈ જાય ને તો શાંતિ. આપણા જીવનમાં અત્યારે હું તમને કહું, અત્યારના સમયમાં તમે શૂન્યમાં હોયા જાઓ ને, શૂન્ય અવસ્થામાં આવ, શૂન્યની અંદર અંતરિક્ષ અંતઃકરણ એવી અવસ્થામાં હોયા જાઓ ને, અહીંયા કાંઈ નથી. તો પાછા તમે નથી રહેતા. તમે શૂન્ય થઈ જાઓ ને, શૂન્ય. હાલા સુનીતા અંતરિક્ષમાં ગઈ હતી તો એને કાંઈ હતું જ નહીં, કાંઈ નતું. એને આ સંસારમાં આવવું હોય ને, તો સંસારમાં આવવું ને એટલે એ આખી ગતિ ફેરવવી પડે. આ હે ને તમે એવી જગ્યાએ વયા જાઓ ને એકવાર શૂન્યમાં પાર, તો પછી તો તમારે આ સંસાર નો રહે, તો બે નો રહી, એક રહી. એક એવી અવસ્થા છે. કબીર સાહેબ એનું વર્ણન કર્યું, મહાપુરુષોએ ઘણા એનું વર્ણન કર્યું. હા કૃષ્ણ, એ છોકરા પેલા હે ને માંથી ચરણ ગીતાજી ને એ ચોપડી અહીંયા મૂકી દે માથા પાસે, અને ઓછા હરકો કરી નાખ જરાક. બસ સરસ રીતે ઓછા કરના પડે, એને વાગે નહીં. આ દુનિયાની રચના છે ને, જો મહાપુરુષો શું કરે ખબર? એને થોડોક સ્વીકાર ભાવ કરે. કારણ કે સ્વીકાર ભાવ છે ને દરવાજો છે. તમે ખંડન કરશો ને એ યોગ્ય જ છે. આમાં જે કાંઈ થાય છે એ યોગ્ય જ છે. એમાં શું કરવાનું? કારણ કે આપણે આવ્યા છીએ ને એક પાઠશાળા જ છે. આપણે આવ્યા છીએ ને એક પાઠશાળા છે. પાઠશાળામાં જેટલું હલાય ને એટલું હાલી જવાય, જેટલું આપણાથી બની શકે એટલું કરવાનું. અને એની કૃપા હોય તો થાય. ગોરધનભાઈ કંઈક સારું વાતાવરણ કરતા હોય, દાખલા તરીકે કૃષ્ણ કંઈક સારું વાતાવરણ કરતા હોય, અથવા તમારાથી કદાચ કંઈક સારું વાતાવરણ થાય તો એનો ઉપકાર માની લેવો. સમજાય હું બોલું? એની કૃપા હોય ને તો કંઈક સારા વિચાર આવે, એની કૃપા હોય ને તો કંઈક સારું વાતાવરણ બને, તો એ પરમ તત્વનો ઉપકાર માની લેવો કે આપણને એટલું તો સારો વિચાર આપે છે. સમજાય ને હું બોલું? નથી સમજાતું? તમે ઘરમાં, બારે, સગાવાલામાં, સંસારમાં, વિશ્વમાં, અથવા આખા આ વિશ્વમાં તમે જ્યાં હો ત્યાં તમને જો કોઈ સારો વિચાર આવે અને એ પ્રમાણે તમારું જીવન બને ને, અથવા તમે હાલો અથવા કોકનું ભલું વિચારો, તો એનો ઉપકાર માની લેવો. બાકી આપણે શું કરીએ? સમજાય હું બોલું? કર ભલા તો હોગા ભલા. અને બીજું, ધીમે ધીમે લઈ થોડો સ્વભાવ ફેરવવો. આપણે હિસાબે કોઈને સુખ થતું હોય ને તો દેવું. એવું ન કરવું કે મારે નથી આવું, મારે નથી કરવું, મારે આમ કરવું છે, પૈડા રહેવું, એ નહીં. થોડુંક સહન કરી લેવું.
હું સુધરી જાય મયુરભાઈ. તું તારી તો કાંઈ વાત જ નથી કરતો. તો હવે કોઈ બપોર જમવા આવે તો ના નહીં પણ ના ક્યાં ના પાડું છું? ઓલા કોક માજી આવ્યા હતા, કોલો બાવો આવ્યો હતો, ના ન પાડવું. હવે ના નહીં પણ ને. પણ તમારે તાત્કાલિક તમે 2 વડાપાવ મંગાવ્યા અને તે પછી બાઈ આવી તો તમે કે ફોન કરીને કહો કે હજી એ 1 વડાપાવ વધારે લઈ આવજો. પણ તો વાંધો હું પછી 2ના પૈસા હતા. તો પણ એમાં ફેરવું પડે. તમે તો સદગુરુ બિન દાતા નહીં જગે માંગનહાર. પણ હું થોડો સદગુરુ છું. તું તો મારો તો સદગુરુ છો ને. તારો ગુરુ કહેવા. સદગુરુ તો જે છે એ છે બેટા. સારું તોય હાલશે કૃષ્ણ, કાંઈ વાંધો નહીં. જેમ હું એમ આપણે તો સમજો કૃષ્ણ આ નાતો બંધાણો હોય તો ખવડાવું કઈ તારે છે, મારે ક્યાં ખવડાવું છું? આપણે તો પછી તો કઈ વાંધો નહીં આવે ને. કાંઈ ન બોલું પછી ક્યાં. પૂરું ને હવે હવે કોઈ દી નહીં કે ને હું કાંઈ ન બોલું. બધા રોજ જમાઈને મારે હું પાકું ને. પણ મારે તો પૈસા નથી બેટા. એ સિવાય કઈ વાંધો નથી ને. પૈસાવાળા ગુરુ ગોતવાની. એ સિવાય કઈ વાંધો નથી ને. સૂર્યો, ગરીબ. હા પણ મારે બીજી કઈ વાંધો નહીં. હવે એ સિવાય કઈ ડકાડકી નહીં ને. ના. બસ તો વાંધો નહીં. સાચું તારી ગાદીએ બેહવું જો હે તો વાંધો. મનુષ્ય જીવન આપણને મળ્યું છે. તમારાથી કોઈ પણ સત વાતાવરણ બને, સત્ય નામનું વાતાવરણ બને, સત્ય ગતિ તરફ થાય, સત્ય વાતાવરણ બને, કોઈ પણ જાત જાણે અજાણે. જો હરિશ્ચંદ્ર રાજા હતા તો એના ભાગમાં સત વહી ગયું. સતવાદી હરિશ્ચંદ્ર રાજા. જો એની કેટલી બધી કેવડી કમાઈ છે, કેવડી બધી એની સ્થિતિ. એના ઉપર વિશ્વામિત્રએ કરુણા કરી કે એને એટલું દુઃખ આપ્યું. નરસિંહ મહેતા આપણે વખાણ કરી પણ પરમાત્મા એને દુઃખ આપીને એને પરિપક્વ બનાવ્યો. મીરાબાઈને કૃષ્ણએ દુઃખ આપીને એને એટલા પરિપક્વ બનાવ્યા. હવે આપણી ઉપર તો આપણે દુઃખ સહન કરી શકીએ એવું નથી. જાજુ થાય એટલું કરી પછી આપણે તરત જ હાથ ઊંચા કરી દે. થોડું ઘણું દુઃખ આવે ને એટલે કે આપણે એ ન પોહાય. તો હું કઈ કહેતો નથી, પણ પરમાત્મા જેના ઉપર એક વસ્તુ યાદ રાખો, આપણે સત્સંગ તરફ ગતિ કરાવે છે ને એનો ઉપકાર માનો નહીં. અમારા આકા નહીં હોય ને એ મારા ઉપર કૃપા કરે. ઘણા ટાઈમથી આવે છે, અઠવાડિયે 2 વાર થઈ જાય, કોક વાર 3 વાર થઈ જાય. પેલા રજા પાડતા. આપણી ગતિ તો પરમાત્મા તરફ છે, સત્ય તરફ છે. ભલે ને આપણે કંઈ કરી હગી ન કરી હગી, માલિકની મરજી. કાયા છે તો કાયા એની જગ્યાએ બરોબર છે, અને આપણે ચૈતન્ય તત્વ છીએ તો આપણે આપણી જગ્યાએ બરોબર છે. કોઈ પણ સુરતથી એના સેવક આવ્યા હતા. સુરતથી એના સેવક આવ્યા હતા. આજે તો આજે નહીં, આજે બી હા આવ્યા ને. પછી જાતિ ટાણે બધા બહાર નીકળી ગયા ને. એ ભાઈ એક આવ્યા, એનું નામ નરેન્દ્રભાઈ. અમે ટીનો કરે છે. તો રોવા માંડ્યા. મેં કીધું કેમ ભાઈ, તમે કેમ આવડા તમને આવી ગયા? તો કે મારા ગુરુજીને પગ કેવા દુખે છે. એટલે કે આ એને જામનગર ઇન્જેક્શન લેવા જવાનું છે, તો હું તમને 10,000 રૂપિયા આપું છું કે અમે એને લેતા નહીં કે મેં ખાલી હરિયો કરાવી નાખશું. મારો પાકો ભરોસો બધાને છે. એટલે મેં એને કહી દીધું, મેં નહીં કીધું, અને રાખી દે રૂમાલમાં. જે જાય ને તો એક ઇન્જેક્શનના 5,000, બીજા ઇન્જેક્શનના 5,000. તો મેં એને કહી દીધું કે ઓલા ભાઈને તું એનો ગુરુ છો તો એને કેટલું બધું થાય કે મારા ગુરુજી હરતા ફરતા હોય. પછી જો આંખમાંથી અશ્રુપાત થયો એમને, એટલે કીધું બેટા તું પૈસા આપી ગયા છે
સરનામું વરનામું બધી ખબર હોય તો જવાય. એટલે ત્યાં એના ભાઈએ બધું કર્યું ને હવે હાલવા માંડ્યો. બધું થયું પણ પછી એને એમ થાય કે હાલવા માંડ્યો ને માગી આવવા મેં એને કીધું કે એ દવાની વીટના જ છે. કારણ કે એને જોવું પડે મહિનો એક મારે કે એ ખાય છે કે નહીં ચીકડી, ના ના કે કાંઈ ઘટે નહીં કૃષ્ણ. પગમાં કાંઈ વાંધો નથી કે તમને વાંધો જે માવો ને કેલ્શિયમ ને બધું બનવું જોઈએ એની નથી. એના ટીકડી રામના ભાઈ લક્ષ્મણને સાંગ વાગી હતી ને તો એની દવા ખાધી હતી. એમ તમારે દવા ખાવી પડશે ને કે પછી તમે જાણો એટલે મેં તને દવા તો ખાવી પડશે. એના ભાઈએ દવા લઈ લીધી બધી, ઇન્જેક્શન બનાવ્યા. કેટલી ફાઇલો ફીરવી પડી કેટલા વર્ષ પહેલાંની. તો એ ડૉક્ટર કેવો કે ફીંદી નહીં, પછી ઇન્જેક્શન જોયા ગોળી ખાશે. અને પછી આવી સારું થઈ ગયું. સારું બિચારા કોમ્પ્યુટરમાં ગોળી. હવે એની મેળાએ ઊભો થઈ જાય છે. મેં તો હવે કાંઈ ઊભું કરતો નહીં મહેરબાની કરી. એ થોડા દુખે છે એમ એની ટીકડી ખાઈ લે. સવારે જમી લેવું જોઈએ ને કેલ્શિયમ ઘટતું હોય એની ગોળી એમ તમે નહીં. એટલે સવારે એ બે ત્રણ બીજી જાતની બધી સવારે આવી જમવું ગઈ તો છે. જોઈએ. વાંધો ન આવે. ના લઈ લેવી. હવે તો ડાયો થઈ જાવ ક્યાં જાવ, હા કોઈ પરાધીન બની અને કોઈને તકલીફ આપી. હા હા. તો સારું બાપા. ગોરધન ભાઈ કરો સત્સંગ કરો. મારે કાંઈ નથી. ના ના એમ હોય હાલે કાંઈ તો પછી એમ થોડું હાલે. કાંઈ બોલવાનું જોઈએ ને બેટા, હે રામ હે